જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ. હવે ધોરણ 5 સૌની આસપાસ આપણે પાઠ 19 બીજ કહે છે ખેડૂતની વાર્તા. તેમાં આગલા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે બાજરીનું નાનકડું બીજને વિશે વાત કરી હતી કે નાનકડું બીજ છે એ આપણને કઈ રીતના ઉપયોગી થાય છે, અને એ ખેડૂત છે એ બાજરાના બીજ વાવે છે ત્યારે એ કેટલું જ એમાંથી બીજ ઉત્પન્ન કરે છે, એક જ બીજમાંથી. અને જે ખેડૂત છે એ બાજરાના બીજ વાવે છે તો એ ખેડૂતનું નામ શું હતું? દામજીભાઈ. અને દામજીભાઈએ એ બીજ છે એ વાવીને પોતાનું ભરણ પોષણ તો કરે જ છે, છતાં એના પછીમાં આવનારા વર્ષ માટે આ બીજને સાચવી રાખવા માટેની વાત આપણે કરી હતી. તો કે બીજને સાચવવા માટે એ એક લાકડાની પેટી બનાવે છે અને એ પેટીની અંદર આ બધા બીજને અલગ અલગ ખાના બનાવીને એમાં સાચવી રાખે છે, અને કોઈ જીવજંતુ ન લાગે એની માટે આસપાસ લીમડાના પાન પણ મૂકે છે. પછી બીજું બીજ હતું તો કે દૂધીનું. તો કે આવતા વર્ષે પાછા એમ કે દૂધીના બીજ છે એ બીજને ઉગાડવા માટે, તો કે સુકાયેલી દૂધીને સાચવી રાખવા માટે, તેમાં જીવજંતુ ન લાગે એ માટે એ દૂધી ઉપર માટીનો લેપ લગાડવામાં આવે છે, અને આ માટીનો લેપ લગાડીને દૂધીને કાયમ માટે એ લોકો સાચવી રાખે છે. અને પછી છે એ આવતા વર્ષે એ બીજનો ઉપયોગ શાકભાજી વાવવામાં કરે છે. હવે આપણે બાજરીના બીજમાંથી જ્યારે બીજ ઉત્પન્ન થાય છે, બાજરી છે એ પાક તૈયાર થઈ જાય છે, પછી બાજરીના રોટલા માટે ઊંધિયું અને શુદ્ધ શાકાહારી જેને કહેવાય માખણ, ઘી, છાશ એવા બધા જે અહીંયા ગામડાના ભોજન વિશે વાત કરી હતી તે આપણે જોયું. હવે આપણે જોશું તો કે બીજ શેના છે એ વિશે. તો આપણા વિસ્તારની અંદર આપણે જોઈએ તો બીજ, આપણે 5મો પાઠ શીખી ગયા ને કે બીજ. તો બીજ તો આપણે રસોડાની અંદર આપણે ઘણા પ્રકારના મસાલાની અંદર બીજનો ઉપયોગ કરીએ છીએ. રાઈ, જીરું, મેથી, વરિયાળી, ધાણા, આ બધા બીજ આપણે જોઈએ જ છીએ. તખમરિયા ને અજમો. તો એ રીતે શાકભાજીના બીજ હોય છે, કારેલાના બી હોય, દૂધીના બી છે, ફળમાં ચીકુના બી, કેરીનું બી, કેટલા બધા શાકભાજીમાં તરબૂચના, કોઠીમડું, પછી ધાણાના બીજ, આ બધા બીજ આપણે ઓળખીએ છીએ. અનાજના બીજમાં ઘઉં, ચોખા, બાજરી, અને કઠોળની અંદર મગ, વાલ, અડદ, તુવેર, વટાણા, આ બધા બીજ આપણે ઓળખીએ છીએ કે એક યા બીજી રીતે આ બધા બીજ છે આપણે રસોડાની અંદર આનો ઉપયોગ થતો હોય છે. પરંતુ આ બીજ વિશે આપણે ઓળખવાની છે કે આ બીજ કેવા હોય છે, ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે. તો કે કેટલાક વર્ષો વીતી ગયા છતાં ગામના ઘણા બધા બદલાવ આવતા ગયા છે. જો ઘણા બધા વર્ષો વીતી ગયા હોય ગામડાની અંદર, અને ખેડૂત છે એ કોઈ એકને ખેતી કરે ને તો કંટાળી જાય છે. તો આ કંટાળી ગયેલા ખેડૂત છે એ અમુક જગ્યાએ નહેર દ્વારા પાણી લાવીને ખૂબ જ દૂર નદી ઉપર બંધ બાંધીને તે પાણી છે એ નહેર દ્વારા દૂર દૂર સુધી પહોંચાડવામાં આવતું હોય છે. જો ખેડૂતો છે એ ઘણીવાર કૂવામાંથી પાણી સિંચીને પોતાના જે ખેતરની અંદર શાકભાજી વાવ્યા હોય છે એ શાકભાજી માટે તે બીજનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણીવાર આ શાકભાજી છે એ પાણીનું નહેર નીકળતી હોય છે, કોઈ નદીનો મોટો બંધ બાંધ્યો હોય અને ત્યાં નહેર નીકળતી હોય તો એ નહેર છે એ નહેરમાંથી પાણી લઈને આ ખેતીના વાવેતરને પાણી પાવામાં આવે છે. અને વીજળી પણ હવે તો આ સમય બદલાણો છે એટલે કે વીજળી પણ ખેતરવાડીઓમાં આવી ગઈ છે. એટલે કે પાવર
પહેલાં તો ખેડૂત છે એ કૂવામાંથી પાણી સિંચીને પાણી આખા ખેતરને પાતા હતા પહેલાંના સમયમાં. પરંતુ વર્તમાન યુગની અંદર તમે જુઓ તો કેટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે કે કૂવાની અંદર સબમરીન મૂકીને અથવા મોટર મૂકીને સ્વિચ પાડો એટલે પાણી તરત બહાર આવે અને આખા ખેતરની અંદર 15થી 20 મિનિટમાં બધે આખા ખેતરની અંદર પાણી પીવાઈ જાય છે. ઘઉં અને કપાસ જેવા પાકો લેવા લાગ્યા છે. બજારમાં તેનો ભાવ પણ હવે સારો મળે છે. જો ઘઉં અને કપાસના બધા પાક ખેડૂતો લે છે, પરંતુ આ ખેડૂતોની જે ઉપજ થઈ છે એના પૈસા સરકાર પણ પોતાના યાર્ડમાં મૂકીને ખેડૂતોને સારો એવો પૈસો આપે છે. બાજરી, જુવાર અને શાકભાજી વાવવાનું પણ કરી દીધું હતું. ખેડૂતો બીજ પણ બજારમાંથી ખરીદીને લાવે છે. લોકો કહે છે કે આ નવું બીજ ઉત્પાદન સારું થાય છે. જૂના બીજ રાખવાની કોઈ જરૂર નથી. હવે ખેડૂતો શું કહેવા લાગે છે કે પહેલાંના સમયમાં બધા જ ખેડૂતો હતા એ આવતા વર્ષના બી વાવવા માટેની જરૂરિયાત હતી તો એ બીજ છે એ વાવી શકતા હતા. તો પોતાની સાચવણી કરીને પોતાના બીજ પાછા ખેતરમાં વાવતા. પણ હવે એ સમય રહ્યો નથી. બધા બીજ આજે બજારમાં પૂરતા પ્રમાણમાં મળી રહે છે, એટલે ખેડૂતો કોઈ પણ જાતનો સંગ્રહ કરતા નથી. ખેડૂતો છે એ બજારમાંથી ખરીદી કરીને પોતાના ખેતરમાં જે વાવણી કરવી હોય બીજની એ બીજ લાવીને વાવે છે. ગામના લોકો સાથે મળીને રાંધીને કોઈ ખાસ દિવસો પર સાથે જમતા હતા. તેઓ સાથે જમતા, જૂના દિવસો યાદ કરતા અને એ સમયે ખેતરમાં તાજા શાકભાજી, અનાજમાંથી બનતો ખોરાક કેવો સ્વાદિષ્ટ હશે. જ્યારે બીજ બદલાઈ ગયા તો ખોરાકનો તેવો સ્વાદ પણ કેવી રીતે રહે. જો હવે શું કહે છે કે પહેલાંના માણસો સાથે બધા બેસીને રસોઈ કરતા અને સાથે જમતા હતા અને જમતા જમતા પોતાની જૂની યાદોને યાદ કરતા. ખેતરના તાજા શાકભાજી અને અનાજમાંથી બનતો સ્વાદિષ્ટ ખોરાક જે હતો એ અત્યારે યુગમાં રહ્યો નથી. આ ખોરાક છે એ ખોરાકનો સ્વાદ પણ જતો રહ્યો છે, કારણ કે દરેક ખેતરની અંદર આજે ખાતર આવી ગયા અને ખાતર છે એ બધા કેમિકલવાળા હોય છે, એટલે ખોરાક છે એ ખોરાકનો પણ સ્વાદ જતો રહ્યો છે. હવે આ દામજીભાઈ હતા એ દામજીભાઈ ધીરે ધીરે એની ઉંમર થતાં કેવા થઈ ગયા? વૃદ્ધ. તેનો પુત્ર હતો હસમુખ. હવે હસમુખ છે એ ખેતર અને પરિવારનું ધ્યાન રાખતો હતો. આપણે જોઈએ છીએ ને કે આપણા કુટુંબની અંદર કોઈ વડીલ છે એ વડીલનો બાપદાદાનો ધંધો હોય તો પુત્ર સંભાળે, બરાબર? તો આ હસમુખ હતો એ પરિવારનું પોતે ધ્યાન રાખતો હતો. હસમુખ ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાતો, પરંતુ જૂનું ઘર ફરી નવું બનાવ્યું હતું. એને ખેતી કરતો, પણ એ આધુનિક ખેતી કરતો. ખેતીની અંદર ખૂબ જ એને સારી એવી ઉપજ આવતી હતી અને એનું જે જૂનું ઘર હતું ને એ ગામડાનું પાડીને એને નવા વર્તમાન યુગનું ઘર બનાવ્યું છે. ખેતી માટે નવા યંત્રો ખરીદ્યા. જો પોતે મહેનત નથી કરતો, નવા યંત્રો ખરીદ્યા. કૂવામાંથી પાણી કાઢવા માટે મોટર પંપ લગાવ્યો. શહેરમાં જવા આવવા માટે મોટરસાઇકલ ખરીદી લીધી. જો પહેલાંના માણસો એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જતા, પરંતુ આ જે છે હસમુખ એ વર્તમાન યુગનો હતો. સમય બદલાઈ ગયો એટલે એને એક જગ્યાએથી એના ગામથી બીજે ગામ જવા માટે એને શું લીધું હતું? મોટરસાઇકલ. અને ખેતર ખેડવા માટે પહેલાં તો હળનો ઉપયોગ કરવામાં આવતો અને બળદ જોડીને હળ. તો અત્યારે ખેતર ખેડવા માટે શેનો ઉપયોગ થાય છે? ટ્રેક્ટર. તો આનું જે ટ્રેક્ટર પણ હસમુખે વસાવી લીધું હતું અને આમ કામ કરતાં ઘણા દિવસો લાગતા. તે કામ ટ્રેક્ટર એક જ દિવસમાં કરી શકતું હતું. હવે અહીંયા આપણે ચિત્રમાં તમે જોઈ રહ્યા છો કે હસમુખે નું જે ચિત્ર આપેલું છે એ ટ્રેક્ટર, નવી ટેકનોલોજી સાથેના કૂવાના હોજ, વીજળી મથક, આ બધું આપણે જોઈ રહ્યા છીએ. આ બધી નવી ટેકનોલોજી છે.
તો હસમુખ તો કહે છે કે ખેતી સમજી વિચારીને કરવી જોઈએ. કે ખેતરમાં અમે જે ઉગાડીએ છીએ તેના ભાવ બજારમાં મળતા હોય તો ખેતીમાં થતા નફામાંથી અમારું જીવન ધોરણ સુધરે છે. અનુજ શું કહે છે કે અમે જે ખેતી કરીએ છીએ, મહેનત કરીએ છીએ અને એ મહેનતનું ફળ અમને મળે તો જ અમને નફો થાય, અને નફો થાય તો જ અમારું જીવન ધોરણ સુધરે. એટલે ધીમે ધીમે પ્રગતિ તરફ છે એ અત્યારની વર્તમાન યુગની જે ગામડાની પેઢી છે ને એ વર્તમાન યુગમાં આગળ વધી રહી છે. લાકડીને પેટીમાં ભૂલાઈને પડેલા અને બીજા બીજને શંકા હતી કે શું આ પ્રગતિ છે? અમે તો વિચારતા જ રહી ગયા, આ કેવી પ્રગતિ કહેવાય. હવે આ જે હસમુખના પિતા દામજીભાઈ હતા તેને તો વૃદ્ધ થઈ ગયા હતા પણ પોતે કામ ન કરી શકતા, છતાં એને બેઠા બેઠા ચિંતા થતી હશે કે આ કેવી ખેતી કહેવાય. કે બીજને વર્ષો સુધી હું સાચવી રાખતો હતો, એ જ બીજ આજે સેકન્ડની અંદર બજારમાંથી લાવીને ખેતી કરવાની, આ કેવી પ્રગતિ કહેવાય છે. અને બળદોને સાવ નકામા કરી દીધા. જો આ ટેકનોલોજી આવીને તો બિચારા બળદો છે એ ખેતીની અંદર સવારથી સાંજ સુધી કામ કરતા હોય છે, અને હળ ખેંચીને સાંજ સુધી એ સવારથી સાંજ બિચારા થાકી ગયા હોય. એને લીધે શું આવી ગયું? ટ્રેક્ટર. તો હવે તો ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું, એટલે હવે અમારી કોઈ જરૂર છે નહીં. એટલે કે જે આપણે મહેનતનું કામ કરતા હતા ને એ ટેકનોલોજીએ લઈ લીધું, અને માણસ છે એ ઓછી મહેનતની અંદર ઝડપથી કામ પણ કરી શકે છે. અમારી કોઈ હવે ખેતરમાં જરૂર રહેતી નથી. ખેતરમાં કામ કરતા લોકો પણ બેરોજગાર થઈ ગયા. હવે જેમ જેમ ટેકનોલોજી છે એ વધતી ગઈ એમ ખેડૂતની અંદર 25 જણ કામ કરતા હોય તો એની જગ્યાએ 15થી 10 વ્યક્તિની કામની જરૂર પડે છે. એટલે ધીરે ધીરે વ્યક્તિઓ છે એ બેરોજગાર થવા લાગી. તેઓ કયું કામ કરીને કમાશે અને તેઓ શેના પર જીવશે, એ આ દામજીભાઈને ચિંતા થવા લાગી. કે જો દરેક ખેડૂત છે આ ટેકનોલોજીને અપનાવશે તો દરેક ગામના લોકો છે એ બેરોજગાર થઈ જશે, અને પોતાનું જીવન પોષણ કેમ ચલાવશે એ એની ચિંતા થવા લાગી. બાજરીના બીજે દામજીભાઈ અને હસમુખની ખેતી કરવાની પદ્ધતિમાં તફાવત જોયો. જેમ કે સિંચાઈ, ખેતર ખેડવું વગેરે આ તફાવત આપણે જોઈ રહ્યા છીએ. તો દામજીભાઈ છે એ પ્રાચીન કાળની ખેતીમાં કામ કર્યું હતું, અને હસમુખભાઈ છે એ અત્યારની આધુનિક ખેતીમાં ખેતી કરતા હતા. તો આ બંને વચ્ચેનો તફાવત છે આપણે જોયો. ખેતરમાંથી થયેલા નફામાંથી પ્રગતિ કેવી રીતે કરીએ અને પ્રગતિથી શું આપણે ફાયદો મેળવી શકીએ એ વિશેની વાત છે એ હસમુખ કરે છે. હવે આવ્યું વધુને વધુ ખર્ચાવું. જો ખર્ચા છે એ પ્રગતિ થશે. ખેડૂત છે એ ખેતરમાં જે આધુનિકથી ખેતરમાં વાવણી કરે છે તો એની અંદર પણ પૈસાની તો ખર્ચાઓ થવાના જ છે. દાખલા તરીકે છે બળદ હતા તો બળદને ગાડું જોડવાનું હતું, તો એમાં કોઈ પૈસાની એટલી બધી જરૂરિયાત નહોતી. પરંતુ જ્યારે ટ્રેક્ટર આવ્યું છે ખેડૂત ખેતર ખેડવા માટે, તો એક ટ્રેક્ટર લાવવું એ ટેકનોલોજીનું વાત કરી, પણ ટ્રેક્ટર માટે આપણી પાસે પૈસા તો હોવા જોઈએ ને. એટલે કે જેમ આધુનિક ખેતી તરફ જઈ રહ્યા છે એમ ખેતરની અંદર ખર્ચાઓનું પ્રમાણ પણ વધતું જાય છે. તો કે કેટલાક વર્ષોની અંદર આ બધા સુધારા વધારા થવા લાગ્યા છે. ગાયો, બળદો વગર અને ખેતરમાં ખાતર માટે છાણની જરૂર નથી હોતી. અત્યારે મોંઘા ખાતર બજારમાં મળતા હોવાથી આ હસમુખ છે અનેક પ્રકારના ખાતરો તે લઈ આવે છે, અને બીજની અંદર બીજ વાવ્યા છે ત્યાં ખાતર નાખે છે, અને પાકમાં થતા જીવજંતુને દૂર કરવા માટે પણ સરળતાથી તે દવા છાંટીને એને દૂર કરી શકે છે. આમ પાકને જીવજંતુઓથી બચાવવા માટે દવાઓનો છંટકાવ પણ કરવામાં આવતો હોય છે. હવે અહીંયા તમે નીચે ચિત્ર જુઓ તો
ખેતરની અંદર બાજરીનો પાક જોવા મળે છે અને ઉગેલો પણ છે, પરંતુ આ ભાઈ છે એ તમે જુઓ, દવા છે એ પાછળ ટીંગાડેલું છે, એની અંદર દવા અને પાણી મિક્સ કરીને આ દવા છે એ બાજરીના ડુંડવા ઉપર છાંટે છે, એટલે જેથી કરીને કોઈ જીવજંતુ પાક ઉપર બેસે નહીં, અને જો આ પાક બગડી જાય તો ખેડૂતને નુકસાન જાય. એટલે અમુક સમયે પાક ઉગેલો હોય છે તેને દવા પણ છાંટવી પડે છે. હવે આ દવા છાંટવામાં આવે છે ત્યારે એકદમ ગંધ અને કેવી ખરાબ વાસ આવતી હોય છે. હસમુખના મોટા ભાગના પૈસા દવા, ખાતર અને બિયારણ પાછળ જ ખર્ચ થવા લાગ્યા છે. હસમુખ છે એ આધુનિક ખેતી કરે છે, ઝડપી ખેતી કરે છે, પરંતુ એના બધા જ પૈસા છે એ ક્યાં છે? ખેતીમાં સમાઈ જાય છે. કારણ કે દવા છાંટવી, સાધનો લાવવા અને ખાતર લાવવું, બિયારણ લાવવું, આ બધા જ પૈસા એના આમનામ એમાં ખેતીમાં જ વપરાય છે. આ ઉપરાંત નહેરના પાણી પણ ઓછા થવા લાગ્યા. આજુબાજુ તે નદીઓ મોટી વહેતી હોય અને નદીઓમાંથી પાણી લાવવું હોય તો એ નહેરો છે એમાં પાણી પણ ઓછા થવા લાગ્યા છે. એટલે બધા ખેડૂતો શું કરે છે કે જમીનમાં ઊંડે સુધી બોરવેલ કરી મોટર પંપથી પાણી ખેંચવા લાગ્યા. જો પહેલાં મેં વાત કરી હતી ને કે પહેલાંના ખેડૂતો છે કૂવામાં પાણી સિંચીને ખેતરમાં પાણી પાતા, અને અત્યારના યુવાનો શું કરે છે? કૂવા ખોદાવે છે અને મોટર પંપથી પાણી ખેંચે છે. સ્વિચ શરૂ કરે અને મોટર પંપમાં પાણી આવી જાય અને અડધી કલાકમાં આખા ખેતરને પાણી પવાઈ જાય છે. તો આ ખર્ચા ઉપર ખર્ચા પણ વધતા જાય છે. એટલે કે ખર્ચને પહોંચી વળવા માટે બેંકમાંથી લોન લેવામાં આવતી. જ્યારે આ હસમુખ છે એ આ બધા ખર્ચા છે એની આવક ઓછી થઈ ગઈ અને જાવક વધુ થઈ. તો આ જાવક માટે પોતે આગળ પૈસા ન હતા એટલે એને એક પછી એક પૈસા છે એ બધા ખાલી થઈ જાય છે વસ્તુની અંદર, અને બેંકમાંથી એને લોન લેવી પડે છે. જે નફો તે લોન ભરવામાં જતો રહેતો. મોટા ભાગના ખેડૂતો હતા એ કપાસની ખેતી કરતા હતા. કપાસના ભાવ પહેલાં જેવા ઊંચા પણ ન આવતા અને જમીન પહેલાં જેવી રહી પણ ન હતી. જમીન પહેલાં જેવી એટલે પહેલાં જે ફળદ્રુપતા હતી એ હવે જમીનમાં કસ પણ રહેતો ન હતો. એકનો એક પાક લેવાથી તથા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાના ઉપયોગથી જમીનને એટલું બધું નુકસાન થયું કે હવે ત્યાં કંઈ સારી રીતે ઉગી શકે તેમ ન હતું. ફક્ત ખેતી પર જ ગુજરાન ચલાવવું અને ખૂબ જ મુશ્કેલ ભર્યું હતું. હવે હસમુખ છે એ ખેતી ઉપર ગુજરાન ચલાવવું એના માટે ખૂબ જ મુશ્કેલ થઈ પડ્યું. કારણ કે જે ખેતીમાંથી આવક થતી એ બધી આવક છે એ ખેતીના ઓલામાં જ વપરાઈ જતી. હસમુખ હવે પહેલાં જેવો રહ્યો ન હતો. હસમુખને ચિંતા થવા લાગી અને ચિંતામાં ઘણીવાર ગુસ્સો પણ કરતો. ભણેલો દીકરો પરેશ ખેતી કરવા માંગતો નથી. હવે હસમુખનો દીકરો છે એનું નામ પરેશ છે. તો કે દામજીભાઈના પુત્રનું નામ હસમુખ અને હસમુખભાઈ છે એના પુત્રનું નામ છે પરેશ. એ ખૂબ જ ભણ્યો ગણ્યો હતો, તો એને પણ ખેતી કરવા માંગતો ન હતો. એટલે એ મોટો થઈને એ વિદેશમાં ભણવા જાય છે. બેંકની લોન પૂરી કરવા માટે ટ્રકનો ડ્રાઈવર બની ગયો છો. હવે એટલું બધું હસમુખ ઉપર દેણું થઈ ગયું છે કે પોતે ખેતી કરવાનું બંધ કર્યું અને ડ્રાઈવર બની ગયો. કોના? તો કે ટ્રકનો ડ્રાઈવર બની ગયો. અને ઘણીવાર તો એ મોડી રાત સુધી પણ ઘરે નથી આવતો. ઘણીવાર તો 3-4 દિવસ સુધી એ બહાર ને બહાર જ રહે છે. એક દિવસે ઘરમાં કંઈક શોધી રહ્યો હતો અને તેની માતાએ પૂછ્યું, બા, દાદાજીની લાકડાની પેટી કે જેમાં બીજ રાખતા હતા તે ક્યાં છે? તે ટ્રકના સાધનો મૂકવા કામ લાગશે છો. એકવાર એ મોડી રાત્રે ટ્રકમાંથી ઘરે આવે છે ત્યારે એ ઘરમાં કંઈક શોધતો હતો. ત્યારે એની માતાએ અને દાદીમાએ પૂછ્યું, બેટા શું ગોતો છો?
ત્યારે કીધું હસમુખે કે દાદાજીની લાકડાની પેટી હતી, એ પેટી ક્યાં રાખતા હતા આપણે? તો તે ટ્રકના સાધનો છે એ મારે એમાં મૂકવા છે. હવે તેને સમજાઈ ગયું કે મેં શા માટે મારી વાર્તા કહી. હવે એને સમજાઈ ગયું કે મેં મારા પિતાજીની જેમ જ ખેતી કરી હોત તો મારે આ વારો આવત નહીં. હવે ચર્ચા કરો અને વિચારો તો કે હસમુખના ખેતરનું થોડા વર્ષો પછી શું થઈ શકે છે? હવે લેણું વધી ગયું છે, લોનના હપ્તા પણ આ હસમુખ ભરી નથી શકતો. તો આપણે વિચાર કરો કે થોડાક સમય પછી એ હપ્તા ન ભરી શકે તો ખેતર છે એ પણ વેચાઈ શકે. દામજીભાઈના દીકરા હસમુખે તેના પિતાજીની જેમ ખેડૂત બનવાનું પસંદ કર્યું અને હસમુખનો દીકરો પરેશ ખેડૂત ન બનતા ટ્રક ચલાવી રહ્યો છે. તેને આવું શા માટે કર્યું? હસમુખનો દીકરો પરેશને જો ખબર જ હતી કે મારા દાદાએ જે ખેતી કરી તે ખેતી તો સરસ હતી, પરંતુ મારા પિતાજીએ જે આધુનિક ખેતી કરી છે એની અંદર કોઈ આવકનું સાધન છે નહીં, એટલે એને પહેલેથી જ ખેતી ન કરી અને પોતે ટ્રક ડ્રાઈવર બની ગયો. બીજને લાગતું હતું કે હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી. તમને શું લાગે છે? તમારી આસપાસ એવા કોઈ બદલાવ થયા છે કે જેને આપણે પ્રગતિ કહી શકાય? મુશ્કેલ હોય તો હા પાડો, ન હોય બદલાવ થયો હોય તો હા પાડો. હવે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા અને ગેરફાયદા, આ પ્રશ્ન આપણે સ્વાપોથીની અંદર આપેલા છે, એટલે એ પ્રશ્ન છે એ જ્યારે આપણે લખવાના આવશે ત્યારે હું સમજાવીશ. સજીવ ખેતીના ફાયદા, સજીવ ખેતી એટલે જે આપણે ખેતી કરી છે એના ફાયદા વિશે વાત કરવાની છે. વર્તમાન પત્રમાં આવતા ખેતી અને ખેડૂતો વિશેના અહેવાલ ભેગા કરો અને ચાર્ટ પેપર આપણે તૈયાર કરવાનું છે. એટલે કે ખેતી અને ખેડૂતો વિશેના જે અહેવાલો છે એ આપણે ચાર્ટ પેપરમાં તૈયાર કરી ચોંટાડવામાં છે. આગળ આપણે સ્વાપોથીની અંદર ઘણા બધા પાઠમાં પ્રવૃત્તિ કરી છે, એ જ પ્રવૃત્તિ આપણે અહીંયા સ્વાપોથીની અંદર કરવાની છે. જો નીચે કીધું છે કે પ્રોજેક્ટ કરવાનો છે, તો કે મનમાં ખેતીને લગતા કયા કયા પ્રશ્નો ઉદ્ભવે છે, એક જૂથ બનાવવાનું છે અને આ જૂથની અંદર દરેક ખેડૂતો ભેગા થાય અને ખેડૂતોને આપણે બધાએ ભેગા થઈને એક પ્રશ્ન પૂછવાના છે. અને વર્ષો જૂના ખેડૂત છે એ કેવી રીતના ખેતરમાં પાક લે છે અને કયા કયા પાકની ખેતી કરે છે અને ક્યાં ખાતર દવા વાપરે છે, એ પાકને કઈ રીતે અને કેટલું પાણી આપે છે, એ વિશે આપણે એક ટીમ બનાવીને, એક જૂથ બનાવીને ગામડાની અંદર ખેડૂતનું ત્યાં જવાનું છે અને ત્યાં ખેડૂતને આપણે પ્રશ્ન પૂછીને અને જે જવાબ આપે એ રીતના આપણે અહીંયા પ્રોજેક્ટ આખો લખીને તૈયાર કરવાનો છે. એની પછીના પ્રશ્નમાં શું છે કે ખેતર કે વાડીની મુલાકાત આપણે લેવાની છે અને તેનું અવલોકન કરવાનું છે. ત્યાંના લોકો સાથે આપણે ચર્ચા કરવાની અને અહેવાલ તૈયાર કરવાનો છે કે ગામડાના લોકો છે ખેતરમાં શું વાવે છે, વાડી હોય તો વાડીની અંદર ક્યાં ફળ ફૂલ, વાડી શાકભાજી બધું વાવે છે, એ બધાની આપણે મુલાકાત લઈને એના વિશે માહિતી પ્રાપ્ત કરવાની છે. હવે ભાસ્કરભાઈની વાડી, અહીંયા ધોરણ 5માં આપણે દરેક ભણતા વિદ્યાર્થીઓ છે એ અહીંયા બધા જ આપણને કિસ્સા છે કે વાર્તા છે, વાર્તા સ્વરૂપે એટલું સરસ આપણને અહીંયા સમજાવેલું છે, તે પછી એક રીતે આપણે અહીંયા જોઈએ છીએ. તો હવે ભાસ્કરભાઈની વાડી છે એ આપણે ટાઈમ અહીંયા પૂર્ણ થાય છે, એટલે હવે પછીના લેક્ચરમાં છે એ આપણે અહીંયા ચર્ચા કરીશું. અસ્તુ.